હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી ફેમિલીમાં। ગુજરાતના દરેક ગામમાં કંઈક ને કંઈક વસ્તુ તો ફેમસ હોય જ છે। એમ જ આપણા આણંદનું સ્ટ્રીટ ફૂડ એવું મગ પુલાવ જે ઘણો જ ફેમસ છે અને બનાવવો પણ એકદમ સહેલો છે અને ખાવામાં તો ઘણો ટેસ્ટી લાગતો હોય છે મગ પુલાવ અને બનાવવો સરળ છે। તો આજે હું તમને આની રેસીપી આપીશ જે શાકભાજીથી ભરપૂર છે અને સાથે મગનો પણ ઉપયોગ કરેલો છે, એટલે પ્રોટીનથી પણ ભરપૂર છે રેસીપી। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી ફેમિલીમાં। તો આજે બનાવીશું આણંદનો પ્રખ્યાત મગ પુલાવ। તો મગને આપણે 5 થી 6 કલાક માટે પલાળીને મૂકી દઈશું। જો હવે મેં પલળી ગયા છે આ મગ, તો આ રીતે દબાવતા સરસ એવો દાણો દબી જાય છે। તો મેં અહીંયા 1 વાડકી જેટલા મગ લીધા હતા। તો હવે આપણે એને બાફીએ ત્યારે 1 વાડકી મગ લીધા હોય તો એની સામે 1 વાડકી જેટલું પાણી આપણે નાખવાનું છે। બહુ વધારે પાણી નાખીને આપણે મગને નહીં બાફીએ, એકદમ આપણે એને બહુ વધારે ઓવરકુક નથી કરવાના। બાફીએ એટલે થોડીક હળદર નાખીશું, થોડીક મીઠું નાખીશું અને 2 ટીપા આપણે ઘી નાખીશું અને આપણે એને બાફી દઈશું મગને। અને એક જ વિસલ વગાડવાની છે, બહુ વધારે એને ઓવરકુક નથી કરી દેવાના, એ ખાસ ધ્યાન રાખવાનું। મગનો દાણો આખો રહે એ રીતે આપણે એને બાફીને તૈયાર કરવાના છે। તો મગ બફાય ત્યાં સુધી આપણે ભાતને 2-3 પાણીએ ધોઈ દઈશું। ખાસ ધ્યાન એ રાખવાનું કે ભાતનો દાણો પતલો અને લાંબો હોય તો ખાવાની વધારે મજા આવશે। તો અહીંયા ભાતને પલાળીને નથી મૂકવાના, આપણે એને ઓસાવીને બનાવવાના છે। તો અહીંયા મેં 3 ગ્લાસ જેટલું પાણી મૂકી દીધું છે ગરમ કરવા માટે। એની અંદર મેં બે ટીપા જેટલું ઘી નાખ્યું છે અને 2 લવિંગ નાખ્યા છે। જરૂર મુજબ આપણે મીઠું નાખી દઈશું અને પાણીને ઉકળવા દઈશું પહેલાં તો પાણી જો આટલું ઉકળી જાય એટલે આપણે આ ધોઈને મૂકેલા ભાત અંદર એડ કરી દઈશું। તો ભાત અંદર મેં એડ કરી દીધા છે આ રીતે। હવે આપણે ગેસને મીડિયમ રાખીશું અને આને કૂક થવા દઈશું। તો કુકરમાં 1 વિસલ વાગી ગઈ હતી, તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી દઈશું। તો જો આ રીતના મગ બફાઈને રેડી થઈ જશે, જો આ રીતના જો પરફેક્ટ પાણીનું અને મગનું માપ રાખ્યું હશે તો આ રીતના થશે કમ્પ્લીટ મગ। અને જો આમાં તમે બાફતી વખતે થોડુંક પાણી રહી ગયું હોય તો એને કાઢી દેવાનું અને આ રીતના એકદમ કોરા મગ રહે એ રીતે જ આપણે બાફવાના છે અને દાણો આ રીતનો આખો રહેવો જોઈએ મગમાં। તો જો આ રીતના મગ બફાઈને રેડી થઈ જવા જોઈએ। તો મગને આપણે સાઈડમાં મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ભાતને પણ ચેક કરતા રહીશું, આ રીતે હલાવીશું। અને આ ભાતને બહુ વધારે તમારે ઓવરકૂક નહીં કરી દેવાના, દાણો આખો રહે એ રીતે જ આપણે એને કૂક કરવાના છે ભાતને। તો હવે આપણે આ હોલવાળા ચાણામાં આ ભાતને ઓસાવી દઈશું અને આની ઉપર થોડુંક ઠંડુ પાણી આપણે નાખી દઈશું એટલે વધારે પડતા કૂક ન થઈ જાય ભાત। બસ આ ભાત ઓસાઈને રેડી છે। તો હવે આપણે કઢાઈ લઈ લઈશું। હું અહીંયા કોબીજ, ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાનો ઉપયોગ કરું છું, આમાં તમારે ગાજરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। તો અહીંયા મેં 3 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે 1 તમાલપત્ર અંદર આપણે નાખીશું, 2 સૂકા લાલ મરચાં નાખીશું, થોડી રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, ડુંગળી અંદર એડ કરવાની છે। ડુંગળી બરાબર થોડીક ચડી જાય પછી આપણે કોબીજ, કેપ્સિકમ અને ટામેટું અંદર એડ કરી દઈશું। હવે મસાલા કરીશું, જરૂર મુજબ આપણે મીઠું નાખીશું, હલાવી દઈશું એકવાર આ રીતે।
હવે લાલ મરચું પાવડર નાખીશું આપણે. હળદર નાખીશું, અડધી ચમચી જેટલી મેં હળદર નાખી અને એ નાખી અને આપણે આ રીતે હલાવી દઈશું. હવે આ લસણની ચટણી છે. આની રેસીપી મેં મારી ચેનલમાં આપેલી છે, તો તમે ત્યાંથી ડાયરેક્ટ જોયું તો તમે જોઈ શકો છો. તો એકલા લસણ અને થોડું કટકો આદું નાખી, લાલ મરચું, લસણ અને આદું અને થોડુંક મીઠું નાખી અને મેં આ ચટણી બનાવીને તૈયાર કરી છે. તો બસ એ જ ચટણી અંદર મેં એડ કરી છે. આ ચટણી નાખવાથી જ મગ પુલાવનો ટેસ્ટ એકદમ અલગ આવશે. એ ચટણી નાખવાની છે 1.5 ચમચી જેટલી, અને આ બાફીને મૂકેલા મગ અંદર એડ કરવાના છે આપણે આ રીતે. અને હવે આ રીતે મિક્સ કરી દઈશું બધું. હવે અંદર આપણે ભાત જે છે એ અંદર એડ કરી દઈશું. તો આ રીતે ભાત નાખી અને આપણે આ રીતે હલાવી દેવાનું છે. આ રીતે જ આપણે બધા જ ભાતને મિક્સ કરી દેવાના છે મસાલા સાથે. તો મસાલા સાથે મિક્સ કરીને મેં રેડી કરી દીધા છે. હવે આપણે અહીંયા પુલાવ મસાલો નાખીશું. આની જગ્યાએ તમારે ગરમ મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય. તો અહીંયા અડધી ચમચી મેં ગરમ મસાલો એટલે કે પુલાવનો મસાલો નાખેલો છે. એ નાખી અને થોડુંક લાલ મરચું મને થોડુંક ઓછું લાગતું હતું એટલે મેં ફરી પાછું અડધી ચમચી જેટલું નાખ્યું છે. એ નાખી અને આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું. તો બસ બનીને તૈયાર છે મગ પુલાવ. અને લાસ્ટમાં આપણે અહીંયા કોથમીર નાખીશું. તો બસ બનીને તૈયાર છે મગ પુલાવ. તો હવે હું અહીંયા ગેસ બંધ કરી દઈશ. હવે આપણે એને પ્લેટમાં કાઢીશું. તો બસ મગ પુલાવ ખાવા માટે એકદમ રેડી છે. જો તમે કોઈ દિવસ આ રેસીપી ટ્રાય ના કરી હોય ઘરે બનાવવાની, તો ચોક્કસથી ટ્રાય કરજો. કંઈક અલગ લાગશે ખાવામાં, અને ખાવામાં તો ઘણા ટેસ્ટી લાગે છે મગ પુલાવ. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.